ભગવાન વ્યાસ આગળ જન્મેજય એક વખત ગયા. ભારત વર્ષનો સમ્રાટ, યુવાન, પ્રથમ કાર્ય કરવાનું. જઈ અને પ્રભુ વ્યાસને પૂછ્યું કે મારે યજ્ઞ કરવો છે. ભગવાન વ્યાસ કહે છે કે યજ્ઞ તો 3 છે, કયો યજ્ઞ કરવો છે? અશ્વમેઘ યજ્ઞ. ભગવાન વ્યાસે ના પાડી કે અશ્વમેઘ યજ્ઞ થઈ શકે નહીં. ભારતનો સમ્રાટ કહે છે કે મારે કરવો છે યજ્ઞ. કેમ ન થઈ શકે? કોની તાકાત છે કે જે મારા અશ્વને રોકી શકે? વ્યાસ કહે છે કે તું ચક્રવર્તી સમ્રાટ છું, પછી અશ્વમેઘ યજ્ઞ કરવાની જરૂર નથી, અને કરવો જ જો તારે હોય તો હું શરત જે કહું એ પ્રમાણે પાળ તો હું યજ્ઞ કરી. તો કે આપ જે મને શરત કોઈ શરત મંજૂર છે. તારે પહેલા તો ઈ કે દંતી અશ્વને અહીંયા હાજર ન કરો. દંતી અશ્વ ત્યાંને વાળી જેને આપણે કહીએ છીએ આપણી ભાષામાં. પૂર્ણ જે અશ્વ થયો હોય, યુવાનીને પામી ચૂક્યો હોય, એવા ઘોડાને તારે અહીંયા નહીં લાવવાના. ભલે મહારાજ, કદાચ તને પુરોહિતો કે ને તું દંતી અશ્વ લાય તો યજ્ઞમાં જવાન બ્રાહ્મણોને ન બેહારીશ. ભલે મહારાજ, કદાચ જવાન બ્રાહ્મણોને તું બેહાર તો ભારતની સામ્રાજ્ઞીને તો પૂજામાં ન લાવતો, તો અશ્વના દગ્ધ વખતે તો એને હાજર જ ન રાખતો. કદાચ અશ્વના દગ્ધ વખતે સામ્રાજ્ઞીને જો તું હાજર રાખ તો હે રાજા, ક્રોધને પહેલા મારી નાખજે. આટલી અમારી શિખામણ છે. જાઓ, કરો યજ્ઞ, ઈશ્વર તમને વિજય આપે. ટૂંકમાં સજ્જનો, મહારાજા જન્મેજયે રાજસુ યજ્ઞ કર્યો. ઘણા વખત આપે એ કથા તો સાંભળી જશે, પણ જયારે અશ્વના અંગ એક પછી એક કાપવામાં આવ્યા અને એ રાણીના હાથેથી જયારે અંદર દગ્ધ કરવામાં આવ્યા, અશ્વના અંગોનું વર્ણન નહીં કરું, આપ સમજો છો. પણ એક પ્રસંગ એવો બની ગયો કે અહીંયા યુવાન જે બેઠેલા બ્રાહ્મણો રાણી સામું જોઈ અને અટહાસ કર્યો, ઇશારત કરી, મર્મ કર્યો. રાજા ખામોશી થઈ ગયો. પણ બીજી વખત જયારે પાછું હોમવાનો પ્રસંગ થયો અને અંગભંગના જયારે અંગના કટકાઓ ફરીને જયારે હોમવાની તૈયારી થઈ ને જયારે બ્રાહ્મણોએ હાસ્ય કર્યું, યુવાનોએ, પહેલી વખત તો ક્રોધ મારી શક્યો રાજા, પણ બીજી વખત ન મારી શક્યો. વેદીમાં બેઠેલ મુખી યજમાન, એટલે એની આગળ બીજું તો કઈ હથિયાર હતું નહીં, પણ જે બ્રાહ્મણો વરુણીમાં બેઠા હતા એમના પંચપાત્ર પડેલા, એમાં એક સુવર્ણનું પંચપાત્ર પડેલું મોટું, એ ઉપાડીને રાજાએ ઘા કર્યો. 18 બ્રાહ્મણોની હત્યા થઈ. પુરાણ સાક્ષી પૂરે છે કે 18 બ્રહ્મ હત્યા લાગી. આપ સમજ્યા હશો. પહેલી વખતે મેં ટકોર કરી હતી કે આપણે નાના છીએ પણ વ્યાસ થઈને અહીં બેઠા છીએ. વ્યાસ એની પદવી એવી છે કે રૂડા મોઢા વાળા કોઈ 50 વર્ષના, કોઈ 60 વર્ષના, કોઈ 45 વર્ષના, કોઈ 55 વર્ષના, કોઈ 22 વર્ષના, અને કોઈ તો નનકા નનકા ભૂલકા એવા છે. એ બધા આપણને પિતા તરીકે અહીંથી જોવે છે. હામી જે વ્યાસપીઠ માટે બેઠા છે એ અમારા બાપ છે, અને એ અમને સંસ્કારનું કઈક સિંચન કરશે. એમની આગળથી કઈક અમે લઈને જઈશું. આ આશાએ બેઠા છે ને જો અહીંયા જ હાસ્ય શરૂ થઈ જશે આપણું. વિશ્વાસ નથી તમને આવતો? મને તો વિશ્વાસ છે કે એક દિવસ એવો આવી જશે કે આ યુવાન પુરોહિતને કોઈ વરુણીમાં બેહારશે નહીં. સજ્જનો, તમારી માથમાં ગયેલો છો. આનંદ, વિનોદ અને પ્રમોદ એની થોડી ઘડી હોય છે. મને પ્રફુલ્લની બહુ મજા આવી. જે ગીત ગાયું એ ગીતનો મર્મ મણિયારો આપ તો બધા સમજો છો કે મણિયારો શું. પણ હવે આ મણિયારો આવ્યો તો હું અહીંથી વિનંતી કરું કે હવે પછી કોઈ મોચીડો લાવો.
બહુ મજાની વાત છે, હાસ્ય કરવા જેવી નથી સજ્જનો. આપ તો બધા વિદ્વાન જ છો, પણ મણિયારો કોણ હતો, ક્યારે થયો, ક્યાં થયો, શું કામ થયો, એ જાણવું જરૂરી છે. મોચી કોણ બન્યું તું, શું કામ બન્યું, મોજડી કોના માટે સીવી, શા માટે સીવી, એ જાણવું જરૂરી છે. કોઈ વખત સમય હશે તો આપને કહીશ. પણ એ મણિયારાના ગીતની મને મજા આવી એટલા માટે થઈને કે હામાં હામી થોડોક મરમ થયો શરૂઆતના દોહામાં. પ્રેમને વાચા હોતી, ભગવા પહેરવા એ કોઈ નાની સૂની વાત નથી. શું કામ કે આજ સુધીમાં બે જ પુરુષો એવા થયા છે. આમાં જો કોઈ હોય તો હાથ ઊંચો કરજો, તો આપણે ત્રીજો નંબર લગાડી દઈશું એમનો. બે પુરુષો જ ભારત વર્ષની અંદર એવા થયા છે કે જયારે ઢોલ વાગતા ધ્રજાંગ 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 શરણાઈઓના સોર થઈ રહ્યા હોય અને બાયુ જયારે બરોબર ગીતડા કરી હોય, દાદાને આંગણે આંબલો ને દાદે દીધા પરદેશ જો, અમે રે લીલા રે વનની ચરકલી ઉડી જાશું પરદેશ જો, આ દેશ પીપળો ને આ દેશ દાદાના ખેતર, આ ગીત આવતા હોય ત્યારે ગાડામાં, વેલમાં કે અત્યારના યુગમાં જે કોઈ વાહન હોય એમાં બેઠેલી કન્યા દાંત કાઢતી હોય અને વરરાજો રોતો હોય એવો કોઈ પણ વરરાજો આમાં હોય તે કરો હાથ ઊંચો લ્યો. બહુ મજાની વાત છે. મને વિશ્વાસ છે કે હજી સુધી કોઈ વરરાજો રોયો નહીં હોય, કન્યા જ રોતી હોય. પણ ભારતમાં બે વરરાજા એવા થયા, કન્યા હસતી હતી, વર લાડો રોતો. વટ વટ તટ બિકાટ બિકાટ તટ ચાહું વટ ઘટ ઘટ ખાય કટ પ્રગાટ ઘરાંગ કૌ કટ નટ યુગાટ યુગાટ ગતિ ધીની કટ ધીની દ્રવપટ પ્રપટ ધરેંગાય પૂર્જનક ધનક ધરવા કજ ngમર ngમર બર શિવર ngડે સણ બજ સંક સણ ગણણ રણ મૃગ વણ ગજાય ગણણ ગ્રાહક ગ્રાહક ગણ ગંદ્રાવ અને સબત જણન સન સંત સજે ઠણ ભલે ઓલા ઠણકત રડીબમ ત્રંબક રડેંગાય પૂર્જનક ધનક ધરવા કજ ngમર ngમર બર શિવર ngડે ઈ વટબટ થટ બિકટ બિકટ તટ ચાહું વટ ngટ ngટ ખાય કટ પ્રગટ ngરંગ. જનકના દરબારનો આ પ્રસંગ છે. જનકપુરીના પાદરમાં જયારે 4 રથો ઉભેલા, સમગ્ર જાન તૈયારી કરી ચૂકી છે કે હાલો 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 થઈ રહ્યું છે, રામ રામ શામ શામ જે જમાનાના થતા હશે થઈ ગયા. વેવાઈએ બે વેવાઈ મળી ચૂક્યા. તે પછી જનક દીકરીઓ આગળ આવ્યા. એક પછી એક દીકરીના માથે હાથ મૂકી પ્રેમથી કહેતા આવે છે, બેટા સુખી થાજો, ડાયા થાજો. કરતા 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 સાદો રથ અને ભગવાન રાઘવના રથ આગળ જયારે જનક રાજા આવ્યા, જાનકીના માથે હાથ મૂકી રાઘવના સામે દ્રષ્ટિ કરી, પણ રઘુવંશ મણી નીચું જોઈ ગયા. જનકે આમું જોઈને કીધું કે મહારાજ, મારી એક વિનંતી છે, દીકરીના બાપ તરીકેની. સીતા નાની છે, જાનકી બાળક છે, એનો ગુણ ગણો તો ગુણ, દોષ ગણો તો દોષ, લક્ષણ ગણો તો લક્ષણ, અપલક્ષણ ગણો તો અપલક્ષણ. પણ સીતાને એક ટેવ છે અને ઈ રાત્રિએ પાણી પીવાની. પણ જાનકી તો કાયમ મારા આગળ સુએ છે તો હું એને જગાડીને પાણી પાઉં છું. આજ મેં જાનકી તમને હોપી દીધી છે. રામ રામ મારી જાનકીને રાતે પાણી પાછો ને. અને એ વખતે જાનકી હસતા હતા અને રામ રોતા હતા. ભાઈ હો, કારણ કે રામને એક બીજું દ્રશ્ય દેખાતું હતું. અશોક ગલ બેલી, બાગ બનેલી, ગટા ગહેરી ગહેરેલી, ચંકોર ભરેલી, ફૂલ ચમેલી, લતા સુગંધી લહેરેલી, અગ્નિ કરેલી, હેમ હવેલી, હોમંગી, રામા અનુરંગી, સિદ્ધ સુદંગી, આ બિરદ યમંગી બજરંગી. લંકાનું દ્રશ્ય દેખાતું હતું, જાનકીનો વિરહ દેખાતો હતો, અશોક વાટિકા દેખાતી હતી. એક વચની રામ કેમ કે હું તમારા પુત્રીને પાણી પીશ. ઈ રામ રોવે તો રૂડું લાગે. સપ્તપદીની માલિકા જે ડગલા માંડ્યા એ વખતે જે પ્રતિજ્ઞા કરી હોય એ પાળવા માટે થઈને રામ તૈયાર હતા. આજની સપ્તપદીના ડગલા માંડેલો રામ કોઈ દિવસ સીતાને પાણી પાય નહીં. અને કદાચ હારે કીધું હોય તો કહી દે, ચકલી ચાલુ રાખીશ. સજનો, એવો જ એક બીજો પુરુષ બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી કે જેને અગ્નિ ને કહી દીધું, હે અગ્નિ, અબ થારો રાંધો હું ના જમું.
તે બાળ્યા લાલારા હદ. હે ભાગ્યા, તે મારી લાલાને સળગાવી દીધી. લાલાને તું ભરખી ગયો. હવે અગ્નિ તારા ઉપર જે કઈ વસ્તુ ચડે એ મારે આજથી અઘરા છે, હું નખો. અને કે છે કે બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી લાલાદી પાછળ પાગલ બની ગયા હતા. ભારતનું પહેલું રાજરત્નનું જો કોઈને બિરુદ મળ્યું હોય તો એ બિકાનેર રાયસિંહજીના નાના ભાઈ પૃથ્વીરાજજીને મળ્યું. જેમ આપણા યુગના મેઘાણીજી, એમ ઈ યુગની માલિકા આજથી 400 વર્ષ પહેલા કોઈ એવો તાકાતવાન પુરુષ હોય કે અકબરના દરબારમાં ભારત વર્ષમાંથી નોખા નોખા ખૂણેથી આવતા કવિઓને પહેલી બિરદાવળી ગઈ અને પાસ કરનાર હોય તે બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી હતા. અરે એથી કદાચ એક ડગલું આગળ હાલીએ કે જે આપણે ખુમારીથી બેઠા છીએ, જે આ જોમ લઈ આપણે બેઠા છીએ, એ જોમનું સાચું ઇન્જેક્શન જો કોઈ હોય, એ જોમની સાચી ઔષધિ હોય, એ જોમની સાચી કોઈ જો તાકાત હોય તો એ બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી હતા. ખાય સિંહ ઘાસના હજાર દિન ભૂખે મરે ચાતક પીએ ની વારી સરસરિતાન કો મારતુંડ ઉગે નહીં પશ્ચિમ બ્રહ્મના ભ્રમિત હો કે હર છોડે નહીં હરિ ધ્યાન કો સાહેબ પ્રતાપ વાકો નામ પ્રતાપ કહો હોતી મુગલાની छतरी पुत्री को मिटाऊं ना तो जंगल में फिरूं के सिर को उतारूं ना कहूं कविराज रस रंग हो मैं रमनो ना जमनो ना मिट जोलो यमन उखारो ना. सज्जनों, આવી પ્રતિજ્ઞા કરનાર એ રાણાજીને જો કોઈ ઔષધિ આપી હોય, જયારે જયારે થાક્યા રાણો પ્રતાપે થાકી ગયા હતા, ભાંગી ગયા હતા, હરેરી ગયા હતા, પણ એને જો જીવંત રાખનારી કોઈ ઔષધિ હોય તો એ બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી હતા. જયારે રાણો થાક્યા ત્યારે ત્યારે એને કીધું, એ રાણા, હિંદવા શાળીગ્રામ, જો તું થાકીશ તો ભારતમાં આર્ય નહીં રે. જો તું થાકીને કરડી દહી જઈશ તો ભારતમાં હિન્દુ તત્વ નહીં રે. રાણા, જે દિવસે તું થાકી જઈશ તેથી અમારી હારી નારીના ઘૂંઘટા થાકી જશે. જેથી રાણા તું થાકી જઈશ તેથી અમારી હારી નારીના ખોળા થાકી જશે. જેથી રાણા તું થાકી જઈશ તેથી દેવ મંદિરની આરતીઓ થાકી જશે. જેથી રાણા તું થાકી જઈશ તેથી અમારી ગવંત્રીઓના ગળા થાકી જશે. આ જો બિરદાવનારો કોઈ હોય તો હો તારણ ભાંગી. અને એક બિકાનેર મહારાજ સાહેબ પૃથ્વીરાજજી હતા. એ પૃથ્વીરાજજીની વાત આપની સમક્ષ મૂકું છું. બીજો પડઘો છે, અમે પક્ષપાતી જરૂર છીએ ભાઈ. કાયમ માટે ચારણો પક્ષપાતી રહ્યા છે. જગત આખાએ જયારે બાપના ગુણાનું ગાન ગાયા ત્યારે અમે માના ગુણાનું ગાન ગાયા છે. અને હકીકત છે, દાવા સાથે હું તો જાહેરમાં બોલું છું કે ભાઈ કોઈ વ્યક્તિ એકાદું દાન કરે તો કેટલું ઉજ્જવળ થઈ જાય છે. દાખલા તરીકે ચલૈયાનું એક દાન તો સગાળસા કેટલા ઉજ્જવળ થઈ ગયા. શિબી રાજાએ એક હોલાને બચાવ્યો તો કેટલા ઉજ્જવળ થઈ ગયા. જલારામ બાપાએ એક વખત માને આપ્યા તો કેટલા ઉજ્જવળ થઈ ગયા. સજ્જનો, એના સામે કદાચ ઈ પલ્લામાં ચારણોને તમે મૂકો તો વિચાર તો કરો કે ચારણોએ તમને આ સમાજને એની માં આપી, આ ચારણોએ એની બેન તમને આપી છે આ સમાજને, આ ચારણોએ એની પત્નીઓ તમને આપી છે, આ ચારણોએ એની દીકરીઓ તમને સમાજને આપી છે. અમે કાંઈ નથી રાખ્યું. તમે કહેશો શું આપ્યું, કે કઈ માં આપી? તો મેં તમને નામ તો ગણાવ્યા કે કરણી મયાની. આ કરણીજી મેહા ગઢવીની દીકરી, એ જાતિ પ્રસન્ન થઈ છે વિકાજી ને જોધપુર મહારાજ સાહેબ ના નાના ભાઈ પ્રસન્ન થઈ અને આખું બિકાનેર વસાવીને 1444 ગામ કમાણા. મામડિયા માદા તણો તું ચડતણ રાખણ ચકાર તે મેકા હર મારવા દી સજ કીધો શણગાર તે શણગાર સજવા ગયો ધજવા દૂધ ભજવા ડાકણ મરમ ઝોળ રમમ ઠોળ થમમ ગમમ ગાજીયા પક્ષો હે કોમળ ગાજ તું ગાજ માજી ઈ રાજીયા સરમ સરચો ગળા ગરચો ખરો પરચો ખોડલી જી ખરો પરચો ખોડલી ભે પચરવા ખબર ભરવા ધાણ કરવા દસલંક ગાડો કાંજ જાડો મેક પાડો મોડલી સર મોડચો અવા ગરચો ખરો પરચો ખોડલી રમત ઢોલે ખેતલો બાપાઈ બેલી બ્રજલો ગાદી નાદી જોર જાદી ચંડિકા માદી ચલી સરમોડ સરચો ગળા ગરચો આ ખરો પરચો ખોડલી. એ મામડિયાની હાથ દીકરી
એકે આમાં ઘેરે ચારણના નથી. હો જાતિ આય ખોડિયાર ભાવનગર મહારાજ સાહેબ ને પ્રસન્ન થઈ, પણ જુનાગઢ નવઘર ને પ્રસન્ન થઈ, ભાલે બેઠી. એને કોઈ ચારણો વાંધો ન લીધો કે આય તું એના ઉપર પ્રસન્ન થઈશ નહીં. કરણી મયાની, ખોલ બુઢાની, નાગરોગની, વરુડી ચાખવાની, ધન ભલિયારા ભાઈ, જીન ઘરબલ જેવી દીકરી, આ બધી જોગ માયા અમે આપી. બુટ બલાને બોચરા બાપલ દેખાની હર શક્તિઓ અમે સમાજને આપી દીધી. અને સમાજ આજ ઈ શક્તિઓના માન જાળવે છે. અને જાળવો છો એનું કારણ એક જ છે, બાપ પિતાની વાત છે. એવી જ આ ઝીણી વાત છે સજ્જનો. નરસિંહ મહેતા અને પ્રભુ દ્વારિકાધીશ યદુકુળ નંદન મણી પ્રસન્ન થયા પછી કોઈ એવો ડાવ નથી કે બીજા નાગરનું એટલું ભગવાન કામ કર્યું હોય. કોઈ દી નથી કર્યું. મીરાને જે કનૈયો પ્રસન્ન થયા, ગુરુના તાલે જે નાચનાર કૃષ્ણ, એ ફરીને કોઈ શિશોદિયાને પ્રસન્ન થયા એવો કોઈ દાખલો નથી. ચાહે તમે ઈશ્વરા અવતાર ને લો, પછી 24 તીર્થંકર લ્યો, 24 પૈગંબર લ્યો, કે આપણા 24 અવતાર લ્યો, એ જે વ્યક્તિ માથે પ્રસન્ન થયા એને એક ને થાય, પછી વાહે કે વાહે નહીં. તો આપણી માં કે માં એક ને પ્રસન્ન થાય, પણ એ પ્રસન્ન થતા હાકલ કરે, ગોહેલ ભમાણાના ધણી હું તને પ્રસન્ન ખોડો થઉં છું, માગી લે. જ્યાં સુધી તારો વૈશ્વેલો ભારત વર્ષમાં તે રહેતા સુધી હું તારી કળની થઈને રહું છું બાપો. તારા કળના જદી બોલ બાળો, તારા કળના જદી માર્ગ જો હું હરખા કરું, તારા શિમાળા જો લોપનારાની દાઢું જે ચરી નાખું, દાંતડા ઝેરી નાખું, તો માનજે હું મામડિયાની ખોડિયાર કુળની થઈને રે. હો ભાઈ, અને આજ સુધી આ સમાજ જે બેઠો એમાં કઈક ની કળની દેવીઓ બેઠી હોય છે. કળનો દેવ કોઈનો ન હોય. આ અમે પક્ષપાતી ચારણો સમાજ માટે થઈને થયા, એને તમે ઉજ્જવળ કરનારા આ બેઠા છો. એટલા માટે થઈને આજ એવું કળ ઉજ્જવળ કરનારી શક્તિની વાર્તા તમારી આગળ માંડું છું. સમય નથી છતાં અડધી રહેશે તો આપણે કાલ પૂરી કરશું. શ્રદ્ધાવાન લભ્ય તે સમય અને તારીખ તો તમને આપી દીધી. 400 વર્ષ પહેલાની વાત છે. થોડા દિવસ પહેલા પ્રસંગ બન્યો છે એટલે બહુ છેડછાડ નહીં કરું, પણ ભગતજીની કડી તો જરૂર યાદ આવે કે જે ઘડે ફેંસલા તે સુણે ફેંસલા, કુદરતનો ન્યાય કેવો. અને આપણે જોયું, જાણ્યું, સાંભળ્યું. સજનો, એવો એક યુગ હતો કે આપણી ભારતની આરી નારી બજારમાં નીકળી શકતી નહીં. ગાડું કે રેલ જોડીને રથ જોડીને જાન લઈને ન જવાય. વરલાડો મીંઢળ બાંધી શકે નહીં. અત્યારે તો અપલખણીના આમથો રૂમાલ બાંધે, ભૂંડું લાગતું હોય એમનો હાથ ભાંગી ગયો એવા. મીંઢળ બંધો તો રૂડો લાગે. મીંઢળ બંધાના તો માન એ છે કે બારવટીઓ એના હામી શમશેર નો ખેંચે. ક્રૂરમાં ક્રૂર બારવટી હોય, પણ જો મીંઢળ બંધાનું કાંડું જોઈ જાય, શમશેર મૂકી અને એના આગળ જે કાંઈ હોય એ હાથમાં આપીને એમ કે વરલાડા 3.5 દિના તમે તો સમ્રાટ છો બાપ, મને માફી આપી દો, હું સીમાડો ઓળથી નીકળી જાઉં. આ બારવટી આ માન રાખતા હતા. એ વરરાજાને અત્યારે જુઓ તો હાથમાં હજામત નું જેમ નાનું એવું પાકીટ હોય એવા એમના રેડિયા, અને એ એમના ભાંગી ગયેલા હાથ ભૂંડા લાગે. હવે તરવારી કોઈ રાખતા નથી ગોરખુદિયા. ત્રાસના પાર છે. બે જણા ભેગા હોય તો પૂછવું પડે કે તમે વર્ષો કે આ વર્ષે. અણવર ને વર બે હરખામું હોય, બે હરખા સૂટ સીવડાવ્યા, હરખા બૂટ સીવડાવ્યા, અને એમના રીસડા જેવા તોલાય હરખા હોય. પણ એક યુગ એવો હતો, તેથી બીકના માર્યા મીંઢોળ માથે આપણે પાટો બાંધવો પડતો. અને એ યુગ હતો મોગલિયા સલ્તનત નો, જેના ગુપ્તચરો ફરતા ઇતિહાસ સાક્ષી પૂરે છે. ક્યાં રૂપ કન્યા છે, ક્યાં રૂપાળી બાઈ છે, ક્યાં લગ્ન થાય છે. અને લગ્ન થાય, શાહી ફૌજના માણસો આવીને ઉભા રે, મોગલના સ્વાર આવીને ઉભા રે અને કે કન્યાને, ઈ ડોલાને, ઈ વેલને, ઈ રથને, ઈ શિગરામને, ઈ મિયાનાને, ઈ તાવદાનને કે પાલખીને કે હાલીને જાનારી કોમ હોય તો એ હાલી જાનારી કોમને કહી દે કે કન્યાને રાજમહાલયમાં મોકલી દો, 10 દિવસ અહીંયા રોકાઈ પછી તમારે ત્યાં આવશે. અને
ભારતમાં મોકલવી પડતી હો મારા બાપ ડોલો. 10 દિવસનો ડોલો આપણે મોકલવો પડતો હતો. એવો એ જમાનો હતો. એ જમાનામાં એકદી બરાબર સિદ્દર ખાન 72 ઉમરાવની કધારી બેઠેલી સમાવર થઈ ગયેલી ઢોકરમાં તાપ્યું પડે. અને એ વખતે એટલા એ માણસના જાબદામાં એક બાઈ દોટ મૂકી અને જ્યાં પંખી પેચરંગ નો આવી શકે, રાજા મહારાજા હુકમ સિવાય નો આવી શકે, ત્યાં કચેરીમાં આવીને ઉભી રહી. બાઈને જેવી જોઈ તેવી 70 ખાન 72 ઉમરાવની મીટીના ઉપર મંડાણી. શહેનશાહના હાથમાં પુષ્પ રમતું તે થંભી ગયું. ઈશારત થઈ. હજી એઠે આવીને દફતરી કાંઈ પૂછે ને પૂછે ચોપદાર. તી મોર તો લાગો લાગ પાછળ એક પુરુષ આવીને ઉભો રહ્યો, યુવાન. પણ જ્યાં હજી યુવાન આવીને ઉભો રહે તી મોર તો અડધા ભેગો એ શમશેરો ખુલ્લી કરી દીધી. એના માથે તોળી જઈ શહેનશાહનો ઈશારો થયો અને હુકમ છૂટ્યો, નવયુવાન વગર ઇજાજતે કેમ કચેરીમાં આવ્યો? કોણ છું? શું છે? યુવાને અરજ ગુજારી, જહાંપના આ મારા પત્ની છે, મારી औरत છે, મારે આપને કઈ કહેવું છે. અને કહેવાનું એટલું જ, આ મારી પત્ની આ ફરીને કે એટલી વારમાં તો જેમ વિતોળાનું પાન હોય, વૈશાખના બપોરનો વંટોળ હોય અને જેમ આસમાન માંથી ઉતરી અને ચકરી ખાતું લાગે એવી રીતે બાઈએ ચકરી ખાધી. પણ એક જ ઘુમરીએ દરેમ દેખાની પડી. એ પડતા શહેનશાહે પુષ્પ મૂકી દીધું. ઈશારત બીજી થઈ. હકીમે આવી નાર જોઈ અને દિલ્હી દરબારમાં જાહેર કર્યું, જહાંપના औरत નો રૂહાની ચલ્યો ગયો છે, इसमें जान नहीं है. પુરુષને પકડવામાં આવ્યો. યા કેસ શરૂ થયો. સજ્જનો, કરોડ તૈયાર હતી. 70 ખાન અને 72 ઉમરાવ ખૂબ વિચારશો તો મગજમાં બેસે. પક્ષ તૈયાર હતો. હુકમ છૂટ્યો, हाँ क्यों, किस लिए, किस बात पे उसने अपनी जान नशोर कर दी. અને ઈશારત થઈ આમ કરતા આમ જોયું તો સલાબત ખાને આંગળી કરી હતી ઊંચી. લખનऊ नवाब साहब, जहांपना ये औरत गुनहगार हैं, जिन्ना औरत हैं, बाजारू औरत हैं, अपने शौहर के साथ दगा खेलने वाली औरत है. इसलिए सरेआम दरबार में उसकी इज्जत मिट्टी में न मिल जाए, इनके दुख से वो उसने अपनी जान निकाल दी है. बीजी को बीकानेर महाराज साहब पृथ्वीराज जी हाथ ऊंचो કર્યો. अरे महाबली जलालुद्दीन अकबर, शहनशाह सलामत, હું તો સમગ્ર ભારતની નારીઓ તરફથી વિનંતી તને ગુજારું છું જહાંપના કે અમારી ભારતની આરી નારી એવી ન હોય કે પતિની બીકથી મરી જાય. પતિનો બીક ન હોય. પતિની જો બીક હોત તો હરિચંદ્રએ જયારે એના માથે ખડક કર્યો તેથી અમારી તારા મરી ગઈ હોત. નહીં જહાંપના, આ અમારી જનેતા સતી છે પણ એને ડર લાગ્યો કે હું ભારતની હારી નારી આ લોકમાં પરલોકમાં મારે સતી નારીને પતિ એક છે ને પત્ની મનોરમા દેહી અનુવ્રતા તારણી સારણી દુર્ગ સંસાર કૃત પ્રવાહ. આ સપ્તપદીમાં પ્રતિજ્ઞા કરનારી એના ઉપર આ નકલંગ જો મારા માથે કદાચ આળ ભાગીઓ ચડાવશે ને તો મારી હારી નારીઓના માથે કાળી ટીલી બેસી જશે. એ દુઃખમાં ગુજરી જશે. જહાંપના क्या कहना है? झूठ बात है जहांपना, हर औरत दगाबाज होती है. सलाबत खान, बाप तने विनती करूं शहनशाह ने करीम, खान साहब ભારતની આરી નારીને જ 2 વખત લગ્ન કરવાનો અધિકાર છે. બીજા દેશની કોઈ પણ નારી જો 2 વખત લગ્ન કરે ને એને પુનઃ લગ્ન કીધું, નાતરું કર્યું કહેવાય. ભારતની આરી જ 2 વખત લગ્ન કરી શકે. આરી નારી જે પતિની હારે ચોરીમાં જે લુગડા પહેર્યા હોય એ જ લુગડા પહેરીને પાછી ચિતા ઉપર ચડતી હોય છે. તેની એવી જ રૂઢી લાગતી હોય છે જેવી ચોરીમાં લાગતી હોય છે એવી. અને એ 2 લગ્ન એના માટે થઈ નિશ્ચિત છે. એવી આર્ય નારીને તું શું કામ આળ ચડાવસ ભાઈ? सबूत वो सती है, उसका सबूत क्या?
હવે સતીનું સપૂત બીજું શું હોઈ શકે? અખતરો. કદાચ એમાંથી ખતરો ન પેદા થાય તો જહાંપનાને જયારે ઈચ્છા પડે ત્યારે કોઈ પણ આર્ય નારીને સામે લાવી આ અખતરો કરી શકે છે. એટલે પુષ્પ પડેલું હાથમાં લઈ અને આમ કરીને આમ ઊંઘી અને ઈશારત કરી નાખી દીધું ચૂડી. આટલેથી જ વાત બંધ કરી તો શું મજા આવે? ન આવે. ટકોર હતી એમાં શહેનશાહની તેદી વિચાર કરો કે તમે જ્યાં હામાં બેઠા છો એમાં જ આ બે પક્ષની કચેરી બેઠી હશે. આટલી દલીલ પછી, આટલા વિનંતી પછી, આટલી કરગરિયા પછી, આટલી કાકલુદી પછી શહેનશાહ આમ કરીને આમ પુષ્પ લઈ સૂંઘી આમ ચોળીને ઘા કર્યો હશે. તેદી કયા પક્ષને દુઃખ થયું હશે? આપણને પૃથ્વીરાજે જયારે આટલી દલીલ કરી કે અમારી હર નારી સતી છે, ચારિત્ર માટે જાન આપી દે, એ વખતે ઇનામ ઈશારો કર્યો કે પૃથ્વીરાજ હવે બોલવું બંધ કર. તું જેનો ઘમંડ લે છે ને એવી એક નહીં પણ 9 તારી રાજપૂતાણીઓ મારા જનાનામાં છે. એકે નથી મરી જઈ. તારી હિંદવાણીઓ 9 મારા જનાનામાં છે. જયપુરની દીકરી છે, જોધપુરની છે, કોટાની છે, આમાં એકે નથી મૂવી. આ ટકોર ઈ જમાનાના વિચક્ષણ પુરુષો સમજી શકતા હતા. એટલે પૃથ્વીરાજે કુનસ કરીને સામો જઈને કીધું, જહાંપના આપની જે ઈશારત છે હું સમજુ છું, પણ ઈ તો આના કરતા ચડે એવી છે. આજે મરી જઈ, આજે ગુજરી જઈ, એના કરતા એક પગથિયું અમારી જનેતાઓ ચડે છે. કારણ કે આને તો પોતાની ઇજ્જત બચાવવા જાન આપી દીધો છે. પોતાની ઇજ્જત બચાવવા ખાતર આ શહાદતને વરી છે, આ શહીદ થઈ છે. પણ અમારી જે નારીઓ, અમારી જનેતાઓ, અમારી દીકરીઓ એ તારા જનાનામાં જે બેઠી ને એને તો ભારતની આરી નારીના લાખ શિયળ બચાવ્યા છે. 1 લાખ આરી નારીની ઇજ્જત બચાવવા ખાતર એના બાપે એકનો ભોગ આપ્યો છે. એ ભોગ આજ ભોગવી રહી છે, એ સજા ભોગવી રહી છે, એ દુઃખ ભોગવી રહી છે. એ જીવતી નથી. જ્યારથી તમારા ડોલામાં બેઠી ત્યારથી મરી ચૂકી છે. પણ ભારતના ધર્મને બચાવવા ખાતર તમારા જનાનામાં આ ચક ઓઢી, બુરખો ઓઢીને આ જીવે છે. જહાંપના શહેનશાહ સલામત, કચેરી બરખાસ્ત કરો ને. કચારી બરખાસ્ત થઈ. માણસો બધા વિખાણા. એક જ ચર્ચા હાલતી હતી, આ બાઈ શું કામ મરી જાય? મરી જાય તો મન મરી જાય, પણ પૃથ્વીરાજજી આવું શું કામ બીડું ઝીલ્યું? અને આ શહેનશાહ અકબર પોતાના જનાનામાં ગયો, પણ આજ જેસલમેરની તરફ વળ્યો, ભટિયાણીજીના ઓરડા તરફ વળ્યો. હજી ઓરડામાં પગ મૂકે ન મૂકે તી મોર તો સામે આવી મરક હતા. નાથા દે હામો જોઈને કીધું, જહાંપના શરત જીતવી છે? હા, તો કાલ જીતાડી દઉં. ખંભા માથે હાથ મૂકીને શહેનશાહ મહાબલી કહે છે કે નાથા દે બેગમ સાહેબા, એવી ઓરત મળે કે ફરીને બીજી કોઈ ઓરત કચારીમાં આવે અને મરી જાય? હા જહાંપના, મરી તો જાય પણ બે સ્થિતિ મરી જાય. અને એવી બે સ્થિતિ મરી જાય કે તમારો આ જે વાવટો રહ્યો ને એ આસમાને અડી જાય. જહાંપના, કોણ છે એવી ઓરત? બતાવો. બીજી કોણ હોય? જેને કુળનું અભિમાન છે, રૂપનો ગૌરવ છે, પતિના પ્રેમની મુસ્તાકી છે, એવી મારી સગી બેન પૃથ્વીરાજજીના ઘરેથી લાલાની બોલાવો કચેરીમાં. હુકમ કરો. એક રાજાઓની સ્ત્રીઓ, એક નવાબોની બેગમો અહીંયા દિલ્હી દરબારમાં આવી ચૂકી છે. એક જ નથી આવી, એ મારી બેન લાલા. અહીંયા દોહો લાગે ને, સિંહ ક્ષત્રિય સાપ કો પ્યાર કરે તો કે પેટ મેં પેશ કે પ્રાણ હરે. કપાત્ર માણસ આને કુપાત્ર કહેવાય. પાત્ર ને કુપાત્ર ના હજી કોઈ સંશોધન નીકળ્યું નથી કરી શકાય કે આમાં કુપાત્રતા કેટલી છે અને આમાં સુપાત્રતા કેટલી છે. પણ કવિઓએ જે કીધું છે એમાંથી મળી રહે છે ભાઈ. અને એક જ વસ્તુ છે કે નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે યંબ ફલ ફુલો, નમે જલ હર બરસંતો, નમે સુબારી હોય, નમે લજવંતી નારી, નમે સિંહ ગુણવાન, નમે ગજવેલ સવારી. પણ કવિયંત કહે સુન ઠાકરા, એક હુકુ કાષ્ટ અને હજર નરી ભાંગ પડે પણ નહીં નમે.
न मैं तुरी बहु तेज, न मैं दाता धन देतो, न मैं अम्ब फल फुलो, न मैं जल हर बरसंतो, न मैं सो भारी होय, न मैं लजवंती नारी, न मैं सिंह गुणवान, न मैं गजवेल सवारी। कवि अंध कहे सुन ठाकरा, एक हुकू काष्ठ અને અજળ નરી ભાંગ પડે પણ નહીં નમે। એમ સિંહ ક્ષત્રિય સાપ को प्यार करे तो के पेट में पेश के प्राण हरे। કવાડો ઘણા દે છે લેતા હતા, લઈને જાતા હતા, ઝાડવા ધ્રુજતા હતા। આયા બરોબર નક્કી આપણે થઈ જાય છે કે જ્યાં સુધી હાથો ન હોય ત્યાં સુધી વૃક્ષ કપાય નહીં। શહેનશાહના હામું જોઈને કીધું જહાંપના મારા નાતે હુકમ કરો ને, લાલાદીને બોલાવો ને। અને શહેનશાહે પટ વાળી પછી ચરોખામાં આવીને હાકલ કરી, કોણ હે હાજર? જહાંપના હુકમ, પૃથ્વીરાજ को हाजिर करो। હકમ ફૂટા નવ છૂટે જબ છૂટો ગભમાલ સાઈ ફૌજના માણસો છૂટ્યા। હવેલી જઈને ખબર દીધી શહેનશાહ આપની યાદ ફરમાવે છે। હજી અંગરખું કાઢેલું નહીં, પાદરી કહું બીડતા બીડતા હાલતું થઈ જવું પડ્યું। સડપ દેખાનો હો ભાઈ, મોજડી પહેરવાનો રોકાવાય ઈ યુગ હતો। चरोखा नीचे आवी इशारत करी, अंदातार जहांपना हुक्म कीजिए। पृथ्वीराज ऊपर आओ। जेम ऊपर गया એટલે પડખે બેહારીને કંબે હાથ મૂકીને કીધું, પિથલ મિત્ર તરીકે આજ સુધી તું મારા દરબારમાં રહ્યો છું, કવિ તરીકે રહ્યો છું, બીકાનેરના એક પટાવત તરીકે તું અહીં રહ્યો છું, તે કોઈ દી ભૂંડા મારી મહેમાન ગતિ હાડુભાઈ તરીકે ન કરી। અને મને પેટમાં એક બળતરા રહે કે હું હિન્દનો શહેનશાહ અને મારા હાડુભાઈ અરે મેં કોઈ દી આનંદ વિનોદ થી રાત્રિ નો ગાળી, આનંદ વિનોદ થી કોઈ દિવસ નો ગાળ્યો। અંદાતાર ગરીબ પરવર ચશ્મેહીન જહાંપના આપની મહેરબાની છે એ મહેમાન ગતિ છે નહીં। પૃથ્વીરાજ લાલાદીને બોલાવો, તમારા યુગલનું મારે બહુમાન કરવું છે, સન્માન કરવો છે, મહેમાન ગતિ કરવી છે। પણ પિથલના માથે વીજળી પડી હોત તો સારું હતું તે દિવસે હો ભાઈ। પણ એકલીઓ આદમી હોય, લગ્ન લીધા હોય, ઘરે મહેમાન આવી ચુક્યા હોય, સીમાડાનું ખેતર હોય, વચ્ચે મહાન આવતું હોય, ન કરે નારાયણ ને આદમીને વગડે જવું પડે ને વળતા પાછો વળે, ભાંગતી રાત હોય અને જેમ ડાકણી નો ઉપર હાથ ફરી જાય અને જેવું દ્રશ્ય દેખાય એવું તેથી પૃથ્વીરાજ નું દ્રશ્ય અહીંયા દેખાતું। જીવતા પ્રેત જેવું જીવન એનું થઈ ગયું। પૃથ્વીરાજની આંખોમાંથી તેજ ઉડી ગયું, પગની માલિપાથી જોમ જતું રહ્યું। નતમસ્તકે હામો જોઈને કીધું, જહાંપના મુદત? અરે પૃથ્વીરાજ મહેમાન ગતિની મુદત હોય, જાઓ કાલ સૂર્યોદયમાં અહીંથી પ્રયાણ કરો કે નહીં? જહાંપના અમારા આર્ય નારીને બે વસ્તુ સ્વતંત્રતામાં મળી છે। કઈ? પતિ પછી એને શું કરવું, એક તો ઈ પતિ પછી એને શું કરવું, એક તો ઈ એને સ્વતંત્રતા મળી છે। સતી થવું યા ન થવું એની ઈચ્છાની વાત છે જહાંપના। અને બીજી મહેમાન ગતિ, મહેમાન ગતિ અમારી આર્ય નારીની સ્વતંત્રતા છે। આજ તો નથી ભાઈ મોર બાઈ ક્લબમાં પહોંચી જતા।